નમસ્કાર દર્શક મિત્રો, સિટી લાઈવ સાથે હું છું યશસ્વી। સમાચારની વાત કરીએ તો રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડ મામલે અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે। જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ સામે તપાસ કરાઈ હતી, જેમાં તોડકાંડ મામલે હાથ કાળા કરનારા કાયદાના રખેવાળ એવા દીપક જાનીની અટકાયત કરવામાં આવી છે। ફરિયાદીના નિવેદન બાદ એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીને નોટિસ અંગે પૂછપરછ કરવાની શરૂઆત કરી છે। અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો। એટીએસે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી। એટીએસના અધિકારીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ પોલીસનો તોડકાંડ મામલો સામે આવ્યો, નોટિસો અપાઈ તે અંગે થઈ રહી છે તપાસ। એટીએસે કરી એએસઆઈ દીપક જાનીની અટકાયત। ફરિયાદીના નિવેદન બાદ એએસઆઈની ફરિયાદ। જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે। એટીએસના અધિકારીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી। એટીએસે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી છે, નોટિસો અપાઈ તે અંગે થઈ રહી છે તપાસ। ફરિયાદીના નિવેદન બાદ એએસઆઈની પૂછપરછ। આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। તો આજે પોલીસનો તોડકાંડ મામલો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ કે જૂનાગઢમાં ગત 26 જાન્યુઆરીના રોજ 2 પીઆઈ અને 1 એએસઆઈ પર જે તોડકાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી, એમાં જે એસઓજીના એએસઆઈ છે દીપક જાની, તેમની એટીએસ દ્વારા હાલ અટકાયત કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જે માહિતી છે તે મળી છે। જે રીતે 25 લાખ રૂપિયા જે એકાઉન્ટ છે તે જે ફ્રીઝ કરવામાં આવ્યું હતું, અનફ્રીઝ કરવાના 25 લાખ રૂપિયાની જે માંગ કરવામાં આવી હતી ને જેમાં એએસઆઈ દીપક જાનીની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને એટીએસને જે તપાસ સોંપાઈ હતી, છેલ્લા 3 દિવસથી એટીએસના જૂનાગઢમાં ધામા હતા અને એટીએસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને એએસઆઈ દીપક જાનીની જે રીતે એટીએસે અટકાયત કરી લીધી, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે અરજદાર હતા આ સમગ્ર ઘટનાના કાર્તિક ભંડેરી, તેમના પણ એટીએસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે અને જૂનાગઢ ફરજ બજાવતા પોલીસ કર્મીઓના પણ એક બાદ એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી છે। આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે અને એટીએસ છેલ્લા 3 દિવસથી જૂનાગઢમાં તપાસ કરી રહી છે। આ જે તોડકાંડ છે તેમાં જે માસ્ટર માઇન્ડ છે તરલ ભટ્ટ, તે હજુ સુધી પોલીસ પકડમાં નથી આવ્યો। એટીએસ થી રહ્યો છે અને તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જ્યારે પોલીસે હાલ તો આ 3 જે આરોપીઓ છે તેમાંથી દીપક જાની જે એએસઆઈ છે એસઓજીના, જેણે સમગ્ર વહીવટની વાતચીત અરજદાર સાથે કરી હતી, તેને હાલ એટીએસ છે તેમના કબજામાં લઈ લીધું છે, અટકાયત કરી લેવામાં આવી છે અને નિવેદનો લેવામાં આવશે અને બાદમાં તેની પૂછપરછ પણ હાલ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને હજુ આની અંદર આ જે તોડકાંડ છે તેમાં વધુ કોઈ અધિકારીઓ સંડવાયેલા છે કે કેમ, આજે 335 જે બેંક ધારકો છે તેનું લિસ્ટ તરલ ભટ્ટને ક્યાંથી મળ્યું તે અંગે પણ તપાસ થશે। ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં જે રીતે એક આરોપી જે પોલીસ કર્મી છે એએસઆઈ દીપક જાની તે એટીએસના હાથે લાગી ગયો છે, એટલે નવા જે ખુલાસાઓ છે તે પણ આગામી દિવસોમાં થઈ શકે છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। એટીએસના અધિકારીઓ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી। જૂનાગઢમાં પોલીસનો તોડકાંડ મામલો સામે આવ્યો। સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનાર શિક્ષણ માફિયાનો પર્દાફાશ થયો છે। ભાવનગરના શિહોરની મનહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી માફિયાના સીસીટીવી સબૂત સામે આવ્યા છે।
જેમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે અલગ અલગ 350 જેટલી અરજી અને આરટીઆઈ કરીને 25 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. સીસીટીવીમાં સાથીદાર 10 લાખ રૂપિયા ગણીને બેગમાં મૂકી રહ્યો છે, જેની પડખે મહેન્દ્ર પટેલ પણ બેસેલો જોવા મળી રહ્યો છે. ભાવનગરની અનેક શાળાઓ સંસ્થાઓને વ્યક્તિ દ્વારા ડેમેજ પણ કરીને રૂપિયા પડાવ્યા છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષણ માફિયાનો પર્દાફાશ થયો છે. મહેન્દ્ર પટેલ રૂપિયા ગણતા સીસીટીવીમાં કેદ થયો છે. શિક્ષણ માફિયાએ 25 લાખનો ભાવનગરમાં શિક્ષણ માફિયાનો થયો પર્દાફાશ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહેન્દ્ર પટેલ રૂપિયા ગણવા સીસીટીવીમાં કેદ થયો છે. ભાવનગરમાં શિક્ષણ માફિયાનો પર્દાફાશ થયો છે. શિક્ષક માફિયા મહેન્દ્ર પટેલે કર્યો લાખોનો તોડ. આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. તો શું છે આજે વિગત ચાલી રહી છે તે વિશે સમગ્ર માહિતી શું છે? સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહેન્દ્ર પટેલ વિશે. જી ચોક્કસ જણાવતો, ગુજરાતની અંદર તોડકાંડને લઈને કહી શકાય કે છાસવારે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક જે ગુજરાતમાં શિક્ષણ જગતને હરકંપ મચાવી દે તેવો જે તોડકાંડનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. તેની અંદર મહેન્દ્ર પટેલ નામનો જે વ્યક્તિ છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર શૈક્ષણિક સંસ્થાઓની વિરુદ્ધમાં આરટીઆઈ કરીને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી જે રીતના લાખો રૂપિયા પડાવવાની તોડ કરવાની જે ઘટના છે જેને લઈને તપાસ શરૂ છે. ત્યારે ભાવનગરના સિહોર આ મહેન્દ્ર પટેલે કોઈ પણ જાતની કસર છોડી નથી. ભાવનગર સિહોરની જે મહેન્દ્ર બાપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે શાળા છે જેની અંદર મહેન્દ્ર પટેલે તેની વિરુદ્ધમાં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈની અંદર તેની વિરુદ્ધમાં અનેક વખત તેને ધમકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલો છે તે થાળે પાડવા માટે 25 લાખની છે જે તોડ કર્યાનો જે વિડીયો છે તે હાલ વાયરલ થયો છે. જે વિડીયો આપણે જોઈએ છે તે વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે મહેન્દ્ર પટેલ અને તેના વચોટિયા દ્વારા આ જે 25 લાખનો છે તે તોડ કરવામાં આવી રહ્યો છે. મહેન્દ્ર પટેલ છે તે અનેક જિલ્લાની અંદર આ જ રીતના શાળા વિરુદ્ધમાં આરટીઆઈ કરીને આરટીઆઈની અંદર શાળાની વિરુદ્ધમાં કોઈ પણ જે કહી શકાય કે ડોક્યુમેન્ટને લઈને તેની પાસેથી તોડ કરતો હતો. મહેન્દ્ર પટેલ દ્વારા જે રીતના શૈક્ષણિક સંસ્થાઓની વિરુદ્ધની અંદર જે આરટીઆઈ કરવામાં આવતી તેનો તોડ કરવામાં આવતો હતો, જેની ફરિયાદો બાદ મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે મહેન્દ્ર પટેલે જેના માટે જે તોડ કર્યા છે તે વસ્તુ છે કે ગેરકાયદેસર સાબિત થાય છે ત્યારે જ આ સંસ્થાઓ છે તે તેને પૈસા દેવા માટે મજબૂર થયેલી છે. મહેન્દ્ર પટેલ વિરુદ્ધ તો હાલ પોલીસ દ્વારા અને એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે શિક્ષણ વિભાગ દ્વારા આ જે 25 લાખ રૂપિયા છે કે લાખો રૂપિયાના જે તોડ બાદના જે પૈસા વસૂલ દેવામાં આવ્યા છે તેની તપાસ થશે કે નહીં, કે આ સંસ્થાઓ છે તેને 25 લાખ રૂપિયા શેના માટે દીધા હતા, શૈક્ષણિક સંસ્થાઓની વિરુદ્ધમાં જે આરટીઆઈ થઈ હતી કે આરટીઆઈની અંદર શું ખુલાસો માંગ્યા હતા, કયા ખુલાસાને લઈને મહેન્દ્ર પટેલે રૂપિયાની જે તોડ કર્યો છે તે જાણવાનું રહ્યું. ત્યારે શિક્ષણ વિભાગની હવે ફરજ છે કે આ જે તમામ સંસ્થાઓ છે જેટલા ડોક્યુમેન્ટ મહેન્દ્ર પટેલ પાસે મળ્યા છે તે ડોક્યુમેન્ટને આધારે તપાસ કરશે કે નહીં તે પણ એક જોવાનો અને ચર્ચાનો વિષય છે. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ભાવનગરમાં શિક્ષણ માફિયાનો થયો પર્દાફાશ. શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે કર્યો લાખોનો તોડ. મહેન્દ્ર પટેલે લાખોનો તોડ કર્યો. શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે કર્યો લાખોનો તોડ. સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોસ્પિટલ ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં દર્દીઓ માટે તૈયાર કરતી ભોજનાલયના રસોડામાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કઠોળમાં કાંકરી આવી જતા રસોડા વિભાગના કર્મચારીઓને ઠપકો આપ્યો હતો. મનીષા આહિરે જાતે જ ભોજન ચાખ્યું હતું. આ સ્મીમેર હોસ્પિટલમાં 30 રૂપિયામાં દર્દીઓ 2 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત અને સલાડ ભોજન મળી રહ્યું છે. આગામી સમયમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટું રસોડું બનાવવામાં આવશે. આગામી સમયમાં રસોડામાંથી જ પેકિંગ તૈયાર થઈ દર્દીઓ સુધી સીધા પહોંચી શકે તે પ્રકારની તૈયારીઓ કરાઈ રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. કઠોળમાં કાંકરી આવતા રસોડાના કર્મચારીને આપ્યો ઠપકો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં આજે જે હોસ્પિટલ સમિતિના ચેરમેન છે તેમણે મનીષાબેન આહિરે રૂબરૂ મુલાકાત લઈ અને જે પ્રકારે આ રસોડા વિભાગ છે અને રસોડા વિભાગમાં જે વસ્તુઓ જે ભોજન માટે બનાવવામાં આવતી હોય છે તે તમામ વસ્તુઓ જે છે તેમણે ચકાસવા પોતે પણ અહીંયા જે છે તે ભોજન કર્યું હતું. મનીષાબેન, જે પ્રકારે અહીંયા આ તમામની જે જગ્યા છે, જે સ્ટોર કરવાની જે વસ્તુઓ છે, જે શાક બનાવવામાં આવે છે, શાકભાજી સહિતની જે વસ્તુઓ છે તે મનીષાબેન આહિર દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી. આપણી સાથે મનીષાબેન ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું. મનીષાબેન, જે પ્રકારે આપ અહીંયા વિઝિટ કરી છે, કઈ રીતની કામગીરી લાગી છે અને કઈ રીતનો? નમસ્કાર, જય દ્વારકાધીશ. મારી જવાબદારી છે એટલે મારી ફરજમાં આવવી જોઈએ કે સ્વીમેર હોસ્પિટલની અંદર કઈ કઈ પ્રકારની કામગીરી દર્દીઓ માટે થઈ રહી છે. એટલે દર્દીઓને પૌષ્ટિક આહાર મળે એ માટે એને ભોજન આપવામાં આવે છે સ્વીમેર તરફથી, અને ડેલીના 30 રૂપિયા હોય છે, જેમાં એને 3 થી 4 ટાઈમ ભોજન મળતું હોય છે. એટલે આજે આ રસોડાનું મેં તપાસ કરી કે ભાઈ કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે, કઈ રીતે દર્દી સુધી પહોંચે છે. એટલે તમે જોવો છો કે આ ટ્રોલીમાં લઈ જાય છે અને દર્દીને ત્યાં એને આપવામાં આવે છે. અને એક ડાયટિશિયન હોય છે કે જે ચેક કરે છે. અમુક ની અંદર ડૉક્ટરો સલાહ આપે છે કે આને આવું ભોજન આપવાનું છે, કારણ કે બીપી ડાયાબિટીસના દર્દીઓ અલગ અલગ હોય. તો એના માટે આજે સબ્જી, રોટલી, શાક બધું જ મેં ચેક કર્યું. મેં ખુદ ખાધું એના ડાયટ પ્રમાણે, અને જે પ્રમાણે ડૉક્ટર કે એ પ્રમાણે જોઈએ છે. ખાતા એક મને કાકરી પણ આવી મિક્સ કઠોળની અંદર, એટલે મેં સ્ટ્રિક્ટલી સ્ટાફને કીધું કે ભાઈ કઠોળ જે અમારું સ્ટોરેજ થાય છે એ સ્ટોરેજ રૂમ પણ જોયો, ઓકે છે, પણ કઠોળને ચેક કરીને બનાવવામાં આવે. લીલું શાકભાજી પણ હોય છે એ પણ ટેસ્ટ કર્યું, ઓલ ઓવર ખૂબ સારું છે. પણ અમારી ક્યાંય ને ક્યાંય અમારી ડિમાન્ડ છે કે આ કિચન આ જ જગ્યામાં ખૂબ મોટું ડેવલપ કરવામાં આવે અને હાઇજેનિક પ્લેટ તૈયાર થઈ અહીંથી જ પેકિંગ થાય અને દર્દી સુધી પહોંચે એવા માટેના અમે કામ હાથ ધર્યા છે. એ પણ ટૂંક સમયમાં એનો લાભ દર્દીઓને મળશે. ખાસ કરીને જે અત્યારની સુવિધાઓ છે તે કઈ કઈ પ્રકારની છે ને આ સુવિધામાં વધારો કઈ રીતનો કરો? આખું નવું જ અમે કિચન લઈ આવીએ છીએ કે જે રીતે મોટી 5 સ્ટાર હોટલમાં હોય તો સ્વીમેરમાં પણ એવું કિચન ઊભું થાય એ માટેનું અમારું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. અને ટૂંક સમયમાં આ જ જગ્યાની અંદર ખૂબ સારું ડેવલપ થઈ શકે. આખું કિચન સેફથી માંડીને આખી એની ટીમ, એના ડૉક્ટર અને આખું વ્યવસ્થિત લેબોરેટરી ટેસ્ટ થઈ અને દર્દી સુધી પહોંચે ભોજન, એ માટેની કામગીરી અમે હાથ ધરી છે. હાલ જે મેં કિચન જોઉં છું સુવિધાઓ ઓછી જ છે, પણ સ્વચ્છતા ક્યાંય ને ક્યાંય જાળવીને આ લોકો ઓછી સુવિધામાં કામ કરી રહ્યા છે, એ પણ એક સારી વાત છે. આહાર પણ ખૂબ સારો બની રહ્યો છે, પણ ક્યાંય ને ક્યાંય ખૂબ સારી સુવિધા દર્દીઓ સુધી પહોંચે એવો મારો અને અમારા પદાધિકારીઓનો, શાસક પક્ષનો હંમેશા આગ્રહ રહ્યો છે. કારણ કે મોદી સાહેબનું એક લક્ષ્ય છે કે ભાઈ છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચી જાય, જેના માટે સ્વીમેર હોસ્પિટલ બેસ્ટ એક સંજીવની સમાન સાબિત થઈ રહી છે. ચોક્કસથી. તો જો આ હતા મનીષાબેન આહિર કે જે હોસ્પિટલ સમિતિના ચેરમેન છે, તેમણે જે સ્વીમેરનું જે રસોડા વિભાગ છે ત્યાં વિઝિટ કરી હતી. અને આ રસોડામાંથી જ હોસ્પિટલના જે તમામ દર્દીઓ છે તેમના માટે ભોજન જાય છે. ત્યારે કહી શકાય કે તેમણે તમામ સુવિધાઓ જે છે તેનાથી વધારે સુવિધા ઉપલબ્ધ કરવાની જે છે તે વાત કરવામાં આવી છે. અને આ ઉપલબ્ધ સુવિધા થશે ત્યારે એક 5 સ્ટાર હોટલ જેવું આ રસોડું જે છે તે બનાવવામાં આવે છે. ખાસ કરીને જે સ્ટાફ વધારવામાં આવે તે પ્રકારની તમામ તૈયારીઓ જે છે તે હોસ્પિટલ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે એકંદરે કહી શકાય કે સુરત સ્વીમેર હોસ્પિટલમાં જે 30 રૂપિયામાં ભોજન મળે છે તે ભોજનમાં ક્યાંક ને ક્યાંક વધારો જે કરવામાં આવતી હોય છે સુવિધામાં તે કરવામાં આવે છે. અને ભોજન જે છે તે પૌષ્ટિક મળે તે વધુને વધુ તેમના પર કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મનીષા આહિરે જાતે જ ભોજનનો ચાખ્યો સ્વાદ. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ ધરવામાં આવ્યું. કઠોળમાં કાંકરી આવતા રસોડાના કર્મચારીઓને ઠપકો પણ આપ્યો. દર્દીઓ માટે તૈયાર થતા ભોજનાલયમાં રસોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કઠોળમાં કાંકરી આવતા રસોડાના કર્મીઓને ઠપકો પણ આપ્યો. હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિર દર્દીઓ માટે તૈયાર થતા ભોજનાલયના રસોડામાં ચેકિંગ કરવા ગયા. દર્દીઓ માટે તૈયાર થતા ભોજનાલયના રસોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મનીષા આહિરે જાતે જ ભોજનનો સ્વાદ ચાખ્યો. કઠોળમાં કાંકરી આવતા રસોડાના કર્મીઓને ઠપકો પણ આપ્યો. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. રાજકોટના મોટા ચોક તેમજ માધાપર ચોકડીએ ટ્રાફિક પોલીસે મોટા વાહનો રોક્યા હતા, ત્યારે રાજકોટના અન્ય જાહેર ચોકમાં હેવી વાહનોને શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાઈવે રોડથી શહેરી વિસ્તારમાં હેવી વાહન ન આવે તે માટે પોલીસ ટ્રાફિક શાખા સક્રિય બની છે. પ્રવેશ બંધી હોવા છતાં કોઈ હેવી વાહન શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે તો વાહન ડિટેન અથવા દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. વાહનોને શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. હેવી વાહન ન આવે તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. વાહનોની શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં કેવિયા વાહનો ઓફિસ સમય રહેશે પ્રવેશ બંધ. માધાપર રાજકોટ સંત કબીર રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો. રાજકોટ સંત કબીર પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક પોલીસ સક્રિય થયેલી જોવા મળે છે. માધાપર ચોકડીએ પોલીસે વાહનોને શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. માધાપર ચોકડીએ પોલીસે રોક્યા હેવી વાહનોને. ટ્રાફિક પોલીસ સક્રિય જોવા મળી રહી છે. ગઈકાલે સંત કબીર રોડ ઉપર જે ઘટના બની હતી એ ઘટનામાં પિતા પુત્રનો મોત નિપજ્યા હતા. કહી શકાય કે આ અકસ્માતમાં ગહેરો શોક ક્યાંક પરિવારને છવાણો છે, પણ તેને જ લઈને ક્યાંક હાલ અત્યારે ટ્રાફિક શાખા સક્રિય થઈ હોય એ પ્રકારની જે દ્રશ્ય છે તે આપણે દેખાડવા માંગીશ. રાજકોટના માધાપર ચોકડી ખાતે હાલ અત્યારે જે 6 વ્હીલવાળા જે વાહનો છે તેને ક્યાંક રોકીને તેની ક્યાંક તપાસ થઈ રહી છે. એટલે કે જ્યાં પ્રવેશ નિષેધ છે ત્યાંથી જો વાહનની અવર જવર થતી હોય ત્યાં ક્યાંક આ પ્રકારનું જે એક કહી શકાય કે પોલીસ તરફથી ચેકિંગ હાથ ધરી રહી છે. એટલે કે એવા મોટા વાહનો કે પ્રાઇવેટ વાહનો તે સિટીના અંદર ન જઈ શકે તે પ્રકારની હાલ અત્યારે કાર્યવાહી રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી છે. આ સાથે પોલીસ પણ ક્યાંક સક્રિય દેખાઈ રહી છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે ખૂબ જ ભયંકર અકસ્માત થયો હતો અને તેના સીસીટીવી પણ ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા હતા. ચોક્કસથી ગઈકાલે જે રીતનો આ બનાવ બન્યો છે તેના ઉપર ક્યાંક એક વાત ક્યાંક સામે આવી છે કે જે ટ્રાફિક શાખા છે તેની પૂરતી કામગીરી નથી હોતી, તેના જ કારણે આ પ્રકારના જે અકસ્માતો છે તે થતા હોય છે. અત્યારે હાલ ટ્રાફિક શાખા સક્રિય ક્યાંક દેખાઈ રહી છે. એટલે કે મેન જે ચોકડી છે, એટલે કે ગોંડલ ચોકડી હોય કે પછી માધાપર ચોકડી હોય કે પછી સાપર વેરાવળની ચોકડી હોય, ત્યાંથી રાજકોટ સિટીના અંદર જે મોટા વાહનો એટલે કે હેવી વાહનો પ્રાઇવેટ વાહનો ન આવે તેના માટે હાલ અત્યારે એક ચાપતો બંદોબસ્ત ક્યાંક મૂકવામાં આવ્યો છે. હાઈવે ઉપર જ ક્યાંક આ વાહનોને ડાયવર્ટ કરવાની હાલ ટ્રાફિક પોલીસ કોશિશ કરી રહી છે. એટલે કે જે સૂચના તંત્ર તરફથી આપવામાં આવેલ છે તેની કડકમાં કડક અમલવારી થાય તે પ્રકારની હાલ પોલીસ કોશિશ કરી રહી છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. હેવી વાહન ન આવે તે માટે ટ્રાફિક પોલીસ શાખા સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના ટ્રાન્સપોર્ટ માટેનું વર્ષ 2024-25 ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આરજવ શાહ દ્વારા વર્ષ ₹641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં 7 ડબલ ડેકર બસ ખરીદવાની આ બજેટમાં જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં નાગરિકોને એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એએમટીએસનું ચાલુ વર્ષનું દેવું ₹4223 કરોડ સુધી પહોંચ્યું છે. કોર્પોરેશનનું એએમટીએસ વિભાગ હાલ તો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ બેઝ પર જ ચાલે છે. ડીઝલ બસની જગ્યાએ હવે પોતાની ફક્ત 100 જેટલી જ બસો વધી હોવાનું પણ જાણવા મળ્યું છે. જનો માટે જે ખૂબ સારા સમાચાર, કારણ કે જે ડ્રાફ્ટ બજેટ એએમટીએસનું જે રજૂ કરવામાં આવ્યું, ટ્રાન્સપોર્ટ મેનેજરે આ જે બજેટ છે તે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જેની અંદર ડ્રાફ્ટ બજેટ છે 641 કરોડ રૂપિયાનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવે છે. ડ્રાફ્ટ બજેટની અંદર જે મુખ્ય જે વાતો છે તેની વાત કરવામાં આવે તો સૌથી વધારે જે પગાર તેમજ પેન્શનની અંદર જે ખર્ચ થવાનો છે તેની વાત કરવામાં આવી છે. સાથે સાથે અલગ અલગ જે જગ્યા છે ત્યાં નવા રૂટની સાથે નવા બસ સ્ટેન્ડ બનાવવાની, નવા શેલ્ટર બનાવવાની પણ જે જાહેરાત છે તે કરવામાં આવી છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે 641 કરોડ પૈકી જે રેવન્યુ પણ છે તે પણ વધવાની છે. સાથે ડીઝલની જેટલી પણ બસો હતી અત્યાર સુધી બંધ થઈ ચૂકી છે, તે પૈકી હવે કોર્પોરેશન સંચાલિત ફક્ત 100
100 બસો રહી છે. 1020 જેટલી જે બસો છે, જે કોન્ટ્રાક્ટ બેઝ ચાલતી જે બસો છે તે ચલાવવાનો પણ જે નિર્ણય છે તે આગામી જે બજેટ 2024-25 ની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સૌથી મહત્વની વાત એ છે કે 7 જેટલી જે ડબલ ડેકર બસ છે તે ચલાવવાનો નિર્ણય જે છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. એટલે એએમટીએસની જે બસો છે તેની સાથે સાથે આગામી દિવસોમાં અમદાવાદ શહેરની અંદર જે ડબલ ડેકર બસ પણ દોડવાની છે. એટલે આ રીતનું જે જાહેરાત છે તે કરવામાં આવી છે. આ સાથે પગાર અને પેન્શનની સાથે સાથે જ એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ જે છે તે પણ 335 કરોડ રૂપિયા જેટલો થવાનો છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશન પાસેથી 410 કરોડ રૂપિયાની જે લોન છે તે એમટીએસ લેવાનું છે. કે અત્યાર સુધીમાં જે દેવું છે તે 4223 કરોડ સુધી પહોંચી ગયું છે. ગત જે દેવું હતું 3870 કરોડ સુધી નું હતું. ત્યારબાદ આ જે વધારો છે તે 400 કરોડનો વધવાનો છે. હજુ પણ જે લોન લેવાની છે, એટલે કે એક તરફ કોર્પોરેશન જે મોટી મોટી જાહેરાતો કરે છે કે એમટીએસની અંદર આ પ્રમાણે જે અલગ અલગ સુવિધા આપવામાં આવશે, પરંતુ સાથે સાથે એક જે સફેદ હાથી પણ એમટીએસ છે તે થઈ રહ્યો છે. અને જે પ્રમાણે આ જે જાહેરાતો અત્યારે કરવામાં આવી છે, તો આગામી દિવસોમાં એક સારી સુવિધા આપવાની જે મોટા વચનો આપવામાં આવે છે તેમાં કોર્પોરેશન કેટલું ખરું થશે તે જોવું રહ્યું. પરંતુ 641 કરોડનું જે બજેટ છે તે હાલ જાહેર કરવામાં આવ્યું છે. તેની અંદર અલગ અલગ નવા રૂટ, નવા બસ સ્ટોપ અને સાથે જ આગામી દિવસોમાં અમદાવાદ શહેરીજનો માટે એક ડબલ ડેકર બસની જાહેરાત કરવામાં આવી છે. જી, અમદાવાદના ટ્રાન્સપોર્ટનું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું. 30મી જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણ દિવસને બલિદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીના નિર્વાણ દિને સાયરન વગાડી 2 મિનિટ જાહેર મૌન પાળવામાં આવ્યું હતું. અધિકારીઓ પરંપરા જાળવી રાખે, પરંતુ ગાંધીજીની મૂર્તિ સાચવી શક્યા નથી. સંસ્કારી સ્માર્ટ નગરી વડોદરામાં મહાનગરપાલિકાના સત્તાધીશો ગાંધીજીની પ્રતિમા સાચવવામાં નિષ્ફળ રહ્યા છે, જેથી ગાંધીજીની મૂર્તિનું રિસ્ટોરેશન કરવાની આગેવાનો દ્વારા માંગ કરાઈ છે. મૂર્તિનું રિસ્ટોરેશન કરવાની આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. મનપાની બેદરકારી જોવા મળી રહી છે. મૂર્તિનું રિસ્ટોરેશન કરવા માટે આગેવાનો માંગ કરી રહ્યા છે. 26મી જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિવસ તરીકે વડોદરા મનપા દ્વારા નિર્વાણ દિનને લઈને કરાયું મૌન. સાયરન વગાડી 2 મિનિટ મૌન જાહેર કર્યું. 30મી જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિન તરીકેની ઉજવણી કરવામાં આવી. આગેવાનો ગાંધીજીની પ્રતિમા સાચવવામાં નિષ્ફળ નીવડ્યા છે. રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીજીનો આજે 75મો નિર્વાણ દિવસ છે. રાજકીય આગેવાનો ગાંધીજીના મૂલ્યોની વાતો કરતા હોય છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના સત્તાધીશોએ ગાંધીજીની પ્રતિમા પણ સાચવી નથી શક્યા. આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાની મધ્યમાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે. રાજકીય આગેવાનો ગાંધીજીના મૂલ્યોની વાત કરે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ આ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, પરંતુ સ્માર્ટ સિટી વડોદરામાં ગાંધીજીની પ્રતિમા સાચવણી નથી કરી શક્યા. આપ જોઈ શકો છો, ગાંધીજીની પ્રતિમા લીલી થઈ ગઈ છે. એટલે ગાંધીજીના મૂલ્યોની વાત કરનાર લોકો ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શક્યા. અને આજે વડોદરા મહાનગરપાલિકાનું બજેટ 5523.67 કરોડ રૂપિયા થઈ ગયા. એટલે 5000 કરોડના ખર્ચા કરવામાં આવે છે, પરંતુ ગાંધીજીના મૂલ્યોની વાત કરનાર સત્તાધીશો ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શકા. એ આપણે નજરે જોવા મળે છે. વાતો કરવામાં આવે ગાંધીજીના મૂલ્યોની, 5500 કરોડ રૂપિયાનો ખર્ચ પણ વડોદરામાં કરવામાં આવે છે, પરંતુ ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શક્યા એવો વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે. મનપાની બેદરકારી આવી સામે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિનની કરાઈ ઉજવણી. પંચોતેરમાં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ
UNWTO થીમ પરના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે આ ગૌરવ સન્માન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે રહ્યો છે. દેશભરના રાજ્યમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. ત્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે સ્વીકાર્યો હતો. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળ્યો છે. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુતિ જોવા મળી છે. ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી જોવા મળી છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ થીમ પર ટેબ્લોનું પ્રદર્શન હતું. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળી રહ્યો છે. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુતિ ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતમાં ટેબ્લો પ્રથમ સ્થાને. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ થીમ પર ટેબ્લોનું હતું પ્રદર્શન. ગુજરાતના ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળી રહ્યો છે. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુત છે. ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમે જોવા મળ્યો છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ થીમ પર ટેબ્લોનું પ્રદર્શન યોજાયું હતું. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળ્યો છે. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુત જોવા મળી છે. ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી છે. 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UNWTO થીમ પરના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે આ ગૌરવ સન્માન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાનો આભાર માન્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે રહ્યો છે. દેશભરના રાજ્યમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. ત્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે સ્વીકાર કર્યો હતો. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ ઓર્ડ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતીના નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.